નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વદન અંતાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું વાત સૌનીમાં. આજે હું વાત સૌની જ કરવાની છું, વાત સૌના સંબંધની એવું કહી શકાય. ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ in our talk, evening talk, friends, and my focus is today on relationship. So I'll come to Gujarati. Mitro, in the morning, I put one reel, and I have said that your behavior with the children should be consistent. And if you are making any change, you must give logical reason, and it should be consistent in a way that the each family member should behave in the same way. Otherwise, the child would go to grandpa, grandma, or whoever is the weak, and whoever is the sentimental. The child will manipulate. And the child will try to get answer which he wants. મેં સવારે કહ્યું કે વર્તન જ્યારે આપણે બાળકો સાથે કરીએ છીએ ત્યારે એમાં એકરૂપતા, સાતત્ય હોવું જોઈએ, અને કદાચ એમાં આપણે ફેરફાર બહુ થાય નહીં, અને બહુ ફેરફાર કરો તો એનું લોજિકલ, તાર્કિક કારણ આપી દેવું જોઈએ. અને વ્યક્તિ જુદીએ પણ એક જ જાતની વિચારધારા અપનાવવી જોઈએ વર્તનમાં, નહીતર બાળક તો જે લાગણીશીલ હશે એની પાસે જઈને એનું કામ કઢાવશે. આ વાત હું એટલે રિપીટ કરું છું કે ત્યારે ઇટ વોઝ 1 minute drill, and I could not elaborate, but it is applied to elder people also, like that. At any age, when in your behavior, in your interpersonal relationship, when you behave, it should be consistent. All days are not equal, and you may change your behavior, friends, but by and large you should be the same, because one day you may act according to your mood, but one day your strategy and your belief would be like this, and after 2-3 days it would be different. It is not acceptable. મિત્રો, મોટા સાથે આ વાત લાગુ પડે છે કે તમે જ્યારે આંતરપારસ્પરિક પ્રક્રિયા કરો છો, તો એ વખતે તમે આજે અમુક રીતે વર્તન કરો ને 2 દિવસ પછી જુદું વર્તન કરો, તો તમારી વર્તનની જે પેટર્ન છે એ તમે બદલ્યા જ કરો તો એના ખોટા સિગ્નલ જાય છે. અને તમારી સાથે તમને કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતું, કે કોઈ નક્કી નથી કરી શકતું કે તમે કેવું વર્તશો. તો પહેલાં શું થાય છે કે લાગણીના આવેશમાં આવીને આપણે સામી વ્યક્તિનું એટલો બધો સ્વીકાર કરી લઈએ છીએ કે એક વર્તનની ભાત નક્કી કરી નાખીએ છીએ, પેટર્ન, અને એ પ્રમાણે આપણે જેટલું બને એટલું આપણે એક્સપ્રેસ કરીએ છીએ ને આપવા પ્રયત્ન કરીએ છીએ. પણ શરૂઆતના લાગણીના આવેશમાં એ એટલું બધું ઇન્ટેન્સ હોય છે, ડીપ હોય છે, કે એ ઘણું બધું બહાર નીકળે છે. પણ પછી ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે આપણે આ બિહેવિયર ચાલુ રાખી શકશું કે નહીં. તો એક વર્તનની જે ભાત બને એ આપણે સંભાળી શકતા નથી. in the beginning, when we become friend, or we are your relative, your friend, whatever, your beloved, it can be any, your parents. First, when we form the new sort of relationship, at that time, because of our sentiments, we give too much, and then that pattern is established, and sometimes it becomes difficult to follow that pattern, and without giving any reason we may change our behavior. So the person who is in front of you will get a different signal. આમાં એવું છે મિત્રો કે તમે જ્યારે
આ ઘણો વિચાર માંગી લે એવી પેટર્ન કે એવો પ્રશ્ન છે. કારણ કે મિત્રો આપણે તો એમ જ આપણું લાગણી ને આપણું એક્સપ્રેશન શરૂઆતમાં પછી કેવું એનો આપણે વિચાર કરતા નથી, એમાં એકરૂપતા રહેતી નથી, એની પાછળ તર્ક નથી હોતો, એવું સમજણ નથી પડતી કે ભાઈ અત્યારે મૂડ નથી, અત્યારે ટેન્શનમાં છે, આજનો દિવસ આટલું રહેશે, કાયમ માટે આને આવું છે, વળી 6 મહિના સારું રહે, એવું ન હોય મિત્રો. કારણ કે જે વસ્તુ આપણે કરી શકવાના નથી તો એવી જ પેટર્ન આપણે ફોર્મ કરીએ કે જેમાં સાતત્ય હોય, જે સચવાય. હજી એક પોઈન્ટ ઉપર આવું છું કે એની અત્યારે જ કીધું કે બહુ જ નજીકના સંબંધમાં એવું નથી હોતું. તમે તમારી ઓરિજિનલ જાત વારંવાર વ્યક્ત કરો તો સામેની વ્યક્તિ સહન કરી લે છે, પણ ધેટ ટુ અપ ટુ સર્ટન એક્સટેન્ટ. You behave in a way, natural way, spontaneously, whatever your nature is in front of the person whom you love. Either it can be your father, mother, sister, your husband, your beloved, your friend. Up to certain extent they know, but after that it becomes difficult. So you should be consistent. What I mean to say, I think ekrupta. Then I'll explain you one thing. When you behave in a certain matter, that particular behavior is conditioned. I'll give you a simple example. When you are teaching to some animal, you just give some sound and with some stick. At that very sound, you just beat that animal for the time being. Sound beating. Then only sound is there and beating is not there, still animal will jump. It will come to know that now this action would follow. Sound, eatable thing, the different sound. And then sound would be there and the animal would think now it is time to get some eatable matter. Like that it is conditioned. Mitru. Then what happens? That even if the action is not there, in anticipation you may develop good or bad sort of reaction, sentiments, and you have to sentiments and you follow accordingly. એવું થાય કે અભિસંધાન એટલે શું? કોઈ પણ આપણે કામ કરીએ તો એમ થાય કે મેં પહેલા સાદો દાખલો આપ્યો કે કોઈ પણ પ્રાણી હોય એને આપણે અમુક અવાજ કરીએ અને પગ ઉપર સેજ લાકડી મારી, અવાજ એટલે કોઈ મ્યુઝિક વાગે ને લાકડી મારી, તો પછી ખાલી મ્યુઝિક વાગે તો લાકડી વાગશે જેમ માનીને એની જાતને બચાવે. એ રીતે જ બધા આગળ આવા બધા ખેલ ને બધું કરાવતા હોય. અથવા તો અમુક મ્યુઝિક વાગે ત્યારે એને અમુક ખાવાનું મળે, અમુક એટલે મ્યુઝિક વાગે એટલે એની જીભમાં લાળ ટપકવા જ માંડે કે મને હવે મળશે. તો આ અભિસંધિત થઈ જાય છે ને, એટલે તમે એન્ટિસિપેશનમાં એટલે એની કલ્પનામાં, એની ધારણામાં તમારાથી એવું વર્તન થઈ જ જાય કે એણે એવું ન કર્યું તો તમને ખબર પડી જાય કે ના હવે એનું મગજ ઠેકાણે નથી, કાં એ બહુ જ ખુશ છે એટલે એ વરસી પડશે, કાં એ બહુ લડી નાખશે. સો આ જે કન્ડિશન છે ને, કન્ડિશન કહેવાય, અભિસંધાન થઈ જાય તો આ બધું આપણું જે વર્તન છે ને એટલી માઇન્યુટ વસ્તુ આપણને ખબર જ નથી. આપણે તો બધા સાથે કેમ વર્તાય એમ વર્તીએ છીએ, મા સાથે અમુક રીતે, છોકરા સાથે અમુક રીતે, અને એ લોકો આપણી વિચિત્રતા અને વિશિષ્ટતા સ્વીકારી લે છે. પણ દરેક વખતે આવું બનતું નથી. So let me summarize that consistency is important at any age, and if you are not consistent in your behavior, you must give logical reason. There should be, you can't act according to your desire one fine morning like that. You must give the correct the reason. As I told, today the guests are there, so you can play more, but tomorrow your time would be the same. Today, if you are angry, if you are not in a mood, you are behaving. But then you should be consistent.
for that particular day, for that particular mood, people would tolerate. They won't tolerate for the rest of your life. Then the second is when we are doing something, when we are acting in a certain matter, we form the pattern of. જ્યારે આપણે કોઈ રીતે વર્તીએ કોઈની સાથે એક જાતનું ભાત વર્તનની નક્કી થઈ જાય પછી એ પ્રમાણે જ તમને બીજા લોકો એક્સપેક્ટ કરે એ ભાતમાં બહુ ગ્રાફમાં અપ એન્ડ ડાઉન આવે તો માણસને જરાક નવાઈ લાગે એટલે આપણે જે વર્તીએ એ લાગણીનો સંબંધ છે ને ત્યાં સુધી આ ઘણો વિચાર માંગેલો છે અને આ બધાના મૂળમાં આઈ જસ્ટ એક્સપ્લેન ધ થિંગ બીકમ્સ કન્ડિશન even if the stimulus is not there, the person would worrying, start thinking in that matter that now the time has come, oh God, like that. એવું અભિસંધાન થઈ જાય છે કે ત્યારે ઉદ્દીપક ન હોય તો એ આપણને એમ જ લાગવા માંડે છે કે હવે આમ થશે એટલે હું એમ કહેવા માંગુ છું કે પરસ્પર ગમે એટલા મા બાપ મિત્ર તમારી પત્ની તમારી પ્રેયસી ગમે તે એની સાથેના જે રિલેશનશિપ છે ને એ થોડાક નાજુક છે મિત્રો બહુ નાના હોય ત્યારે પરસ્પર મા બાપ બાળકને બાળક મા બાપને એવી રીતે સ્વીકારે કે ના આજે ઠેકાણું નથી હમણાં 8 દી તો નહીં બોલાવે સબમિશન છે ઓફિસમાં લાઈક સમથિંગ કાંઈ પણ પરીક્ષા છે લેક્ચર છે સેમિનાર છે પણ એ રૂઢ થઈ જાય એ ના ચાલે કોઈ પણ મને આ વિચાર એટલે આવે કે ઘણી વખત અમુક બિહેવિયરનું એનાલિસિસ કરું છું ઘણાની ફરિયાદ આવે છે તો એના મૂળમાં આવું જ રહેલું છે તમે વિચારી જોજો રવિવાર છે થોડું ભારે લાગશે પણ મને વિચાર આવ્યો કે when I'm putting real for children હું પેરેન્ટ્સને છોકરા માટે આવું ન કરવા કહું છું જ્યારે સવારે તો મને થાય કે મોટાને તો ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ ખાસ કહેવું પડે તો મિત્રો કેમ છો તમને આ વાત ગમી મને ખબર નથી બાય ધ વે કાલે પીપલ વેર હેપી ટુ સી મી ઇન ટેલર રોલ હું ખાલી બેઠી હતી ને કંઈક સરખું કરતી હતી એટ દેટ ટાઈમ આઈ થોટ ઓફ યુ એન્ડ સડનલી કાંઈ લાઇટ બાઇટ કર્યા વગર આમ ફોન ટકાડી આમ ટકવી ટેકવી અને પણ લોકોને બહુ આઈ એમ ગેટિંગ મોર દેન 400 એન્ડ આઈ એમ ગેટિંગ મોર વ્યુઅર એઝ આઈ ટેલ યુ મને નંબરનું નથી મારે તો એટલા ફોલોવરે નથી કેવી રીતે થાય મને ખબર જ થતી મને સારો રિસ્પોન્સ મળે છે એટલી ખબર છે અમુક વર્ગ છે એને હું ગમું છું એને મારી વાત ગમે છે એ લોકો ગમે તેમ કરીને સાંભળે છે વાંચે છે દેટ ઇઝ ઇનફ પણ એ લોકોને ગમ્યું આજનું સેટ તમને ભારે લાગશે પણ આ જરૂરી છે મને બહુ જ એમ થયું કે હું છોકરાઓ માટે જો કહું છું મોટાને છોકરા સાથે બિહેવિયરમાં એવું હોય તો મોટામાં પણ એવું હોય છે સો ફ્રેન્ડ્સ હેપી વીકેન્ડ ફ્રેન્ડ્સ એન્ડ ધીસ ઇઝ ધ ટાઈમ ટુ ડુ ઇવેલ્યુએશન આજે નહીં કહું મહિનો પૂરો થાય છે આખા મહિનાના લેખાજોખા કરી લેજો એ પ્રમાણે જો કંઈ ફેર થતા હોય મારે તો છે ને મને બહુ જ શિક્ષા થવાની છે મને કોઈ રિવોર્ડ મળવાનો નથી મારી બિહેવિયર પેટર્ન બધું બરાબર હતું નહીં ભલે અમુક વસ્તુનો મેં બ્રેવલી સામનો કર્યો છે પણ દેટ ઇઝ નોટ કેટલા મને પોઈન્ટ મળે છે ને શું થાય છે મારે જવું પડશે મારું ઇવેલ્યુએશન કરવાનું બેસિસ આઈ એમ જસ્ટ જોકિંગ પણ શારીરિક માનસિક અને આવેગજન્ય તમારું ઇમોશનલ ફિઝિકલ એન્ડ મેન્ટલ યસ યુ જસ્ટ ઇવેલ્યુએટ યોર થિંગ and try to you have to keep your eyes open. It is just a kind of awareness. So friends, enjoy the weekend friends. Today I had a nice weekend. Saturday was nice because I didn't put the reel as I didn't take it, I think, the video. But after many years my friend had come from America and she gave a party for typical Gujarati dish in Atithi and many were there and new introduction were there and I was happy, very much acceptance was there and memory, college memory, Xavier's memory was there and we talked to each other and we were a very happy friend, nice atmosphere was there. Thank you so much. Let us see what happens tomorrow. Thank you so much. Thanks a lot, friends. And why I'm here.
because I love you friend naturally. So પ્રેમ પલ્લવી આવજો મિત્રો.